તો સુરતમાં ભારે વરસાદને લઈને એસટી સેવા બંધ થઈ છે। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી જતી તમામ બસો જે છે તે બસ સેવા બંધ કરવામાં આવી છે। હાલ સુરત એસટી વિભાગ દ્વારા 200 ટ્રીપ કેન્સલ કરાઈ છે, જેમાં કામરેજ અને કડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતી બસોને બાયપાસ કરવાની સૂચના અપાઈ છે। ડ્રાઈવર્સને તેમના રૂટ બંધ કરવા સૂચના અપાઈ છે, તો વાહનોને નજીકના સલામત સ્થળોએ લઈ જવાની પણ સૂચના આપવામાં આવી છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં કોઈ બસો ન લઈ જવા માટે આદેશ કરાયા છે। આજે સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદને કારણે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સુરત ડિવિઝન દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ એસટી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે। તો સુરતમાં ભારે વરસાદને લઈને હવે એસટી સેવાને પણ તેની સીધી અસર પહોંચી રહી હોય તેવું લાગી રહ્યું છે। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ બસોને બંધ કરવાની ફરજ પડી છે। સુરત એસટી વિભાગ દ્વારા હાલ 200 જેટલી ટ્રીપ પણ કેન્સલ કરવાની ફરજ પડી છે, કારણ કે ભારે વરસાદી વાતાવરણને કારણે અહીંથી બસો લઈને પસાર થવું શક્ય નથી। કામરેજ અને કડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતી બસોને બાયપાસ કરવાની સૂચના આપવામાં આવી છે, તો ડ્રાઈવર્સને પણ તેમના રૂટ બંધ કરવા સૂચના અપાઈ છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। બળદેવ, હવે એસટી સેવા પણ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। જાણવા માંગીશું ત્યાં ભારે વરસાદને પગલે શું સ્થિતિ જોવા મળી રહી છે? જે રીતે સુરત અને સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી મોડી રાત્રિથી સતત ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જે સ્થિતિ છે ક્યાંક ને ક્યાંક અલગ જોવા મળી રહી છે, કારણ કે તમામ લોકોનું જે જનજીવન ખોરવાયું છે, કારણ કે સુરત શહેરના તમામ જે વિસ્તારો છે ત્યાં જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે સુરત શહેરની અંદર પ્રવેશ કરવા માટેનો જે રસ્તા છે, જે કામરેજ, કડોદરા, આ તમામ જે રોડ રસ્તાઓ છે ત્યાં પાણી જી આભાર બળદેવ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ સુરતમાં હાલ ભારે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેને કારણે હાલ એસટી બસ સેવા પણ જે છે તે પ્રભાવિત થઈ છે અને તેને બંધ કરવાની સૂચના અપાઈ છે।